જ્યારે પણ કંઈક નવું ખાવાનું મન થાય છે અને બજારનું ખાવાની ઈચ્છા નથી, એકદમ સરસ અને અડધી કલાકમાં જ બની જતું આ રેસીપી જરૂર ટ્રાય કરજો. ખાસ વિડીયો જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. મોટા મિક્સિંગ બોલની અંદર આપણે 1.5 કપ ચોખાના પૌવા લઈશું. આપણે પાણી નાખી અને જે ઉપરનું ડોળું પાણી હોય એ કાઢી અને એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે. તો અહીંયા તમે આ રીતે મિક્સ કરશો ને એટલે ઉપર એકદમ ડાર્ક કાળું પાણી થઈ જશે. એ બધું જ પાણી આપણે કાઢી નાખવાનું છે. ધોઈ અને પાણી કાઢેલા પૌવાનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા પૌવામાંથી મેં બધું જ પાણી કાઢી નાખ્યું છે અને હવે પૌવાને આપણે મિક્સિંગ જારની અંદર નાખી દઈશું. તો આ રેસીપી છે અડધી કલાકમાં બધું જ બનીને તૈયાર થઈ જશે અને તમે જ્યારે પણ બનાવશો ને તમને બજારમાં ખાતા હોય ને એવો જ સરસ ટેસ્ટ આવશે. પૌવા નાખી પૌવાની અંદર આપણે અડધોથી પોણો કપ, જો વધારે તમારે બનાવવાના હોય તો 1 કપ સૂજી પણ અહીંયા લઈ શકાય. સૂજી અહીંયા અડધો કપ જેટલો નાખી દીધો છે મેં, અને વધારે હોય તો પણ ચાલે. સાથે અડધો કપ અહીંયા ખાટું દહીં લીધું છે એ નાખી દઈશું અને 1 કપ આપણે પાણી નાખીશું. પાણીનું પ્રમાણ બહુ વધારે પહેલાં નથી નાખવાનું, નહીંતર આપણો જે રેસીપી છે એ બરાબર બનશે નહીં. આપણે મિક્સર ચલાવી અને સરસ રીતે પીસી લેવાનું છે. ઘાટું બેટર જ રાખવાનું છે અને હજી સૂજી થોડોક પલળશે ને એટલે થોડોક ફૂલશે, એટલે ઘાટું બેટર થોડું થઈ જશે. હવે એને આપણે કોઈ પણ મોટા વાસણમાં કાઢી દઈશું. તો આ બેટર જે છે એ બનીને તૈયાર થઈ ગયું છે. એને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનું છે, જેથી સૂજી છે એ ફૂલી જાય અને બીજી બધી આપણી તૈયારી થઈ જાય. તો પહેલાં બેટર બનાવી અને સાઈડમાં રાખી દેવાનું, પછી બીજી તૈયારીઓ કરવાની. તો બેટર આપણે સાઈડમાં રાખી દઈએ અહીંયા અને લઈશું કુકર. કુકરની અંદર જ આપણે સાંભર બનાવી દઈશું. અલગથી તમારે બાફવાની કોઈ વસ્તુની જરૂર નહીં રહે. 1 ચમચી તેલ નાખી તેલ ગરમ થાય એટલે રાઈ, મેથી, હિંગ, મીઠા લીમડાના પાન, સૂકું મરચું નાખી દઈશું અને એકદમ ફટાફટ બની જતો છે સાંભર છે. જ્યારે પણ તમે ઇડલી સાંભર બનાવો કે ઢોસા સાથે આ રીતે બનાવજો, ફટાફટ બનીને તૈયાર થઈ જશે. હવે શાકભાજીમાં અહીંયા દૂધી, કેપ્સિકમ, ગાજર અને મેં ટામેટું નાખ્યું છે. તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય અથવા તો તમને પસંદ હોય એવા શાકભાજી તમે અહીંયા લઈ શકો છો. શાકભાજી નાખી અને 2 મિનિટ જેવા સાતળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે. ત્યાર પછી આપણે મસાલા કરીશું. મસાલામાં ચપટી જેટલી જ હળદર નાખવાની છે અને લાલ મરચું ચમચી ભરીને નાખીશું, જેથી સાંભરનો કલર બજાર જેવો જ આવે. સાથે મોટી ચમચી ભરી અને સાંભર મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મિક્સ કરી દઈશું. સાંભાર મસાલો થોડો પ્રમાણમાં રાખવાનો, જેથી સુગંધ અને સ્વાદ બંને સારા લાગશે. સાથે આપણે ખટાશ માટે બજારની જેમ જ બનાવીશું. આંબલી નાખી દઈશું. આંબલી એની અંદર જ એડ કરી દઈશું. ઘણા લોકોને એવું હોય કે ખટાશ નાખીએ તો પાકે નહીં, ના એવું નહીં હોય. દાળ ને બધું એકદમ સરસ રીતે થઈ જશે. હું આગળ તમને બતાવીશ. હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું. તો 3 કપ ભરીને હું અહીંયા પાણી નાખું છું. સાંભરની કન્સિસ્ટન્સી તમને હું આગળ બતાવી દઈશ કે તમને કેવી રીતે પસંદ છે એ પ્રમાણે તમારે પાણીનો ઉપયોગ કરવાનો. આ મેં જે સાંભર બનાવ્યું એમાં પરફેક્ટ માપ છે પાણીનું, તે 3 કપ ભરી અને નાખી અને આપણે મિક્સ કરી દઈશું અને ઉભરો આવવા દઈશું. પછી આપણે એની અંદર 1/4 કપ દાળ છે તુવેરની મેં ધોઈ અને લીધી છે એ નાખી દઈશું અને હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને ઢક્કણ ઢાંકી 4 વિસલ આપણે થવા દેવાની છે. 4 વિસલ થઈ જાય પછી એનું પ્રેશર આઉટ થાય પછી જ કુકર ખોલવાનું, ત્યાં સુધી કુકર ખોલવું નહીં. અને હળદરનું પ્રમાણ ઓછું રાખવાનું, લાલ મરચું વધારે, જેથી દાળ આપણે જે સાંભર બજારમાં ખાતા હોય એવો જ કલર ઘરે આવીને તૈયાર થશે. હવે આપણે એક બાજુ કુકર સાંભરનું રાખી દીધું. અહીં આપણે ચટણીની તૈયારી કરીશું. તો ગેસ ઉપર પેન રાખી ચટણી માટે પણ 1 ચમચી તેલ નાખી દઈશું. સાથે અહીંયા મેં લસણનો ઉપયોગ નથી કર્યો. તમને લસણ પસંદ હોય તો 5-6 કળી લસણની અહીંયા લઈ લેવાની. મેં આદું અને ટામેટું એક સમારીને નાખ્યું છે. તમારે આદું, લસણ અને ટામેટું નાખી દેવાનું. ટામેટાને પહેલાં આપણે થોડું તેલ સાથે સાતળી લઈશું, જેથી ફટાફટ એ સોફ્ટ થવા લાગે. કવર કરી 3 મિનિટ જેવું રાખીશું, 2 થી 3 મિનિટ, વધારે નહીં. થોડી વાર પછી આપણે ખોલી દઈશું, કેમ કે હજી આપણે બીજી વસ્તુઓ નાખીશું ત્યારે પણ કૂક થશે. ટામેટું થોડું સોફ્ટ થઈ જાય એટલે થોડું આગળ આપણે એને આ રીતે કૂક કરી દીધું. હવે આપણે એની અંદર એડ કરીશું લાલ મરચું. તો મેં બેડગરું મરચું છે રેડીમેડ બજારમાંથી લાવી છે એ પલાળી દીધું છે. બી કાઢીને પલાળવાથી તીખાશ ઓછી થઈ જાય છે. 4 મરચાં પલાળેલા હતા ટુકડા કરીને એ નાખી દીધા છે. પાણી ફેંકવાનું નથી, એનો ઉપયોગ પછીથી આપણે કરી લઈશું. સાથે મોટી ચમચી જેટલા દાળિયા અને કોકોનટ પાવડર, સૂકું ટોપરાનો ભૂકો નાખ્યો છે, જેથી એકદમ સરસ એવી ચટણી બનશે. સાથે આપણે આંબલી નાખી દઈશું ખટાશ માટે. અને હવે લીલા ધાણાના ડંઠલ, જે જાડો ભાગ હોય એ નાખવાનો છે, જેની સુગંધ અને સ્વાદ બંને સારા લાગે છે.
સાથે આપણે થોડું મીઠું, જેથી ફટાફટ આપણા હવે ટામેટાં છે એ પણ સોફ્ટ થઈ જશે. અને બધી વસ્તુને મિક્સ કરી દઈશું. આ ચટણી છે એમાં કોઈ તામઝામ હોતા નથી, પરંતુ ટેસ્ટ એનો એટલો સરસ આવશે. એકવાર તમે ટ્રાય કરશો ને તમને આ જ ચટણી ભાવશે. પછી બીજી કોઈ ચટણી તમે ઇડલી ઢોસા સાથે નહીં બનાવો, એવી સરસ બનીને તૈયાર થાય છે. મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને હવે આપણે ગેસની ફ્લેમ લો કરીશું, કેમ કે બધી વસ્તુ છે તો નીચેથી બળે નહીં. કવર કરી ફરી આપણે 3 મિનિટ જેવું રાખીશું. ટમેટું એકદમ કૂક થઈ જવું જોઈએ. તો 3 મિનિટ જેવો સમય થાય પછી જ આપણે એને મિક્સ કરી અને ચેક કરી લેવાનું છે. તો અહીંયા 3 મિનિટ પછી આપણે હવે ઢક્કણ ખોલ્યું છે અને હવે ચલાવી દેવાનું. કે ટમેટું સોફ્ટ થઈ ગયું હોય, ચમચો ચલાવવાથી એ દબાવો તો મેશ થઈ જતું હોય, તો ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દેવાનું અને ઠંડુ થવા દેવાનું. ઠંડુ થયા પછી આપણે એની થોડું ઠંડુ થાય, જેથી હાથ બળે નહીં એવું, એટલે મિક્સર જારની અંદર નાખી અને આપણે ચટણી માટે પીસવાનું છે. તો બધી વસ્તુ આપણે જે છે પેનમાં બધું જ આપણે મિક્સિંગ જારની અંદર લઈ લઈશું. અને સાથે આપણે જે મરચાં પલાળેલું પાણી છે, જો મરચું તમારું તીખું હોય તો આ પાણીનો ઉપયોગ કરવો નહીં, તો સાદું પાણી નાખવાનું. પરંતુ મારા મરચાં છે એમાંથી એટલા તીખા નથી, મેં બીજ કાઢી નાખેલા હતા, એટલે એ જ પાણીનો મેં ઉપયોગ કરી લીધો છે. અને એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે. તો અહીં આપણી ચટણી છે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એનો આપણે વઘાર કરી દઈએ. વઘાર માટે ફરી સેમ પેનમાં આપણે ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી ભરી અને આપણે રાઈ નાખવાની છે. તો હંમેશા આપણે સાઉથ ઇન્ડિયનમાં રાઈનો જ વઘાર હોતો હોય છે, બીજી કોઈ વસ્તુ આપણે નાખતા નથી. રાઈ સાથે આપણે મીઠા લીમડાના પાન અને હિંગ નાખી દઈશું. સૂકા મરચાંના ટુકડા નાખી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ચટણી નાખી દઈશું, કેમ કે ચટણીને કૂક કરવાની નથી. વઘાર તમે ચટણીની ઉપર પણ નાખી શકો છો, અને મિક્સર જારની અંદર છે એટલે મેં સીધી ચટણી જ પેનની અંદર નાખી દીધી છે અને આપણે ચલાવી દઈશું. ગેસની ફ્લેમ બંધ છે, અત્યારે ચાલુ નથી. અને મિક્સ સરસ થઈ જાય હું તમને નજીકથી પણ બતાવી દઉં. એકદમ મસ્ત એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ટમેટાની આ ચટણી તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તમને ટમેટાની ચટણી તમારી ફેવરિટ બની જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ચટણી છે હવે રેડી થઈ ગઈ છે. હવે આપણે સાંભાર પણ ચેક કરી લઈએ એકવાર. તો કુકર છે એ 4 વિસલ થઈ ગઈ હતી અને એનામાંથી પ્રેશર પણ આઉટ થઈ ગયું છે. તો હું તમને અત્યારે બતાવી દઉં કે દાળ આંબલી નાખેલી હોય તો પણ સરસ એવી બફાઈ જાય છે અને એની કન્સિસ્ટન્સી ખૂબ જ સરસ એવી રહે છે. તમને હું નજીકથી પણ બતાવી દઉં કે એનો કલર અને તમે જોશો ને તો એકદમ સરસ બધું આવ્યું છે, કે જે બજારનો આપણે એકદમ રેડિશ કલર હોય સાંભારનો એવો જ, અને ટેસ્ટ પણ ખૂબ સરસ છે. આંબલીને બધું નાખવાથી ટેસ્ટ એકદમ સરસ આવશે. કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કેટલી ઘાટી છે. હવે જે બેટર રાખ્યું હતું એમાં આપણે મીઠું અને થોડો ખાવાનો ચપટી એવો સોડા નાખી દેવાનો છે, અને સાથે લીલા ધાણા નાખી દઈશું અને આપણે મિક્સ કરી દઈશું. તો અહીંયા ચલાવીને હું તમને બતાવું છું. ઘાટું છે, જો તમારું બેટર ઘાટું નથી આ જગ્યાએ તો તમે એમાં ફરી સૂજી નાખવાનો અથવા તો ઘઉંનો લોટ હોય તો પણ ચાલે, અને ચોખાનો લોટ થોડો નાખો તો પણ ચાલે, કેમ કે એનું બાઇન્ડિંગ આવવું જોઈએ. ખાલી પૌવાથી બાઇન્ડિંગ આવશે નહીં, એટલે એ પ્રમાણે તમારે લેવાનું. પાતળું થઈ જાય, કદાચ પાણી વધી જાય તો તમારે વધારાનો સૂજી નાખી દેવાનો. અને ત્યાર પછી આપણે આ રીતે બેટર નાખી ચમચો ભરીને એને ફેલાવવાની જરૂર રહેતી નથી, એની મેળે જ એ પૂરું થઈ જશે. અને થોડી વાર થશે, 5 મિનિટ જેવું ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે, તે ઉપરથી પણ એકદમ સુકાઈ જશે. પછી તમે એની સાઈડ 2 બાજુ ચેન્જ કરી આપણે શેકી લેવાનું છે આ રીતે. તો એકદમ સરસ મસ્ત એવો ટેસ્ટ આવશે, ખાવામાં પણ એકદમ સારા લાગશે અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે. અને કોઈ તામઝામ વગર તમે ફટાફટ બનાવી શકો છો. તો અહીં આપણી સરસ મજાની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ ફટાફટ અડધી કલાકમાં જ બની જતો સાંભર ચટણી અને સાથે પૌવાનો નાસ્તો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.